હું થોડીક શરૂઆત કરી અને પછી લાભુભાઈ માલધારીને રજૂ કરું છું, બરાબર? સંકટોને નાશ કરનારા એવા ગણપતિ દાદાને વંદન કરીને આપણે કાર્યક્રમની આગળ શરૂઆત કરીએ. આજી ગૌરી તમારા પુત્રને અને મધુરા સમયમાં દિવસે સમરે વિપ્રવાણિયા સમરે સંત મેં જગો આજી પ્રથમ પેલા કોને સમરીએ અને કોના લીજીએ જુના માત પિતાને ગુરુદેવ આપણા પછી લઈએ અલગ પુરુષ પેલા તમને સમરીએ સ્વામી તમને સિદ્ધિ નાયા કે વાન મારા દેવતા સિદ્ધિ મારા દેવતા મેર કરો મહારાજ રે. હલો હેલો માતા રે જેના પાર્વતી રે પિતા રે શંકર દેવ મારા દેવતા પિતા મહારાજ રે રે મગટા સ્વામી દેવતા મહારાજ મારા
ગણપતિ બાપાને આહવાન કર્યા પછી મારા જેવા માણસો હશે ને બળદેવભાઈ, આવા સમાજના શિવ પરિવારના માણસો જેને કહેવાય, બળદેવભાઈ એકના નહીં પણ આખો શિવ પરિવાર, તો કદાચ મોકલશે. અને શિવ પરિવાર એટલે તો તમે વિચાર કરો કે આખો પરિવાર પૂજાય છે ભોળાનાથની. એક વસ્તુ હિન્દુએ પૂજાય છે, કેટલી પૂજા કહેવાય. હું કરું છું એમનો આનંદ લઈએ. હવે જેટલાના કારણે મારો અવાજ આવે છે, જેટલા મહાદેવને માને છે આ ગાને અને સફળ અમારે બધાને શાંતિ રાખવાનું અને શિવના સંતાનો છે એટલે મારી વિનંતી એકવાર અહીંયાના અજીના શેખ જેને કોઈ અજીમાણામાં બેઠો બેઠો એને થાય કે ભાઈ મારો અવાજ આવે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી આદ્ય શક્તિ માતેકી વાળિયાથ મહારાજ કી વનવાળા દેવ કી સદ સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહા. જેટલાના કારણથી મારો અવાજ આવે છે એમને મારી જનક પાસે વિનંતી કે આ શબ્દો ઉપર ધ્યાન આપજો. આ શબ્દો તમને અરે દિશા અને પાટણ શહેર અમારા અમે સમી હારીનું શું કહીએ. દાતે દેવી અંબા બિરાજે અમે વરાણે વારી જઈએ. અરે ચુવાણે બહુચરને ના વેણે વિહરીએ. વચ રાજની કુળદેવી કહીએ અને કહે કવિ લાભ ગરવી ગુજરાતને કે અમે રંગ કહું ભલે નહીં પણ રૂડા રામ નામમાં રંગાઈ જઈએ. અરે પહેરતી હીરના તીર સ્વદેશની સલારીઓ પણ હતું પ્રસિદ્ધ પટોળું અમારા પાટણનું. રાણક વાવને નવાવજો નવી નામ કહે આવો ઉત્તર ગુજરાત. તો બતાવું અમારું પ્રભાવશાળી પરંતુ પાટણનું. એકવાર બલદેવભાઈ મોટપ અને બલદેવભાઈ અજીમાણા જબરજસ્ત તાળીથી આપણે વધાવીએ. કારણ કે આજે એક બાજુમાં આમે ડીજે છે, અહીંયા આપણો પ્રસંગ છે એટલે જાતા માત્ર ને માત્ર 5 મિનિટ લાગે પણ વિચાર આવતા 60 વર્ષ લાગે ને તો એ કઈ કામનું નથી. કારણ કે ઓનલી મેન ઇઝ મોર ને ક્રાઇંગ લાઈવ ઇઝ કમ્પ્લેન એન્ડ અરે તાળી પાડો રબારી અંગ્રેજી બોલે. જોકે હવે તો નવાઈની વાત નહીં, એનું કારણ એ છે આ આપણા સમાજમાં અંગ્રેજીનું જેને કહે કે પ્રભુત્વ, ગણિતનું જોકે પ્રભુત્વ અને વિજ્ઞાનનું જેને કહે કે પ્રભુત્વ વધશે નહીં ને તો આપણા, કારણ કે જનેતાની માની છે ને એની આંખી ઉપર પાટા બાંધી દે છે ને એના દીકરા દુર્યોધન જ થાય. આજે એટલી બધી તૈયારી કરી બાબુભાઈ મને મળ્યા, એમના વિચારો પણ જોકે મને આવ્યા. બળદેવભાઈ જોકે એ મને મળે એમના વિચારો મને કદાચ આના પરિવારની સામે કદાચ મારે બીજી વાર આવવાનું થાય ને તો હું જેને કહે કે તમન્ના બોલવાની લઈને આવ્યો હતો, જે મારે અહીંયા વિદ્વાનોથી લઈ અને શિક્ષિત વર્ગથી લઈ અને આખો જેને કહે કે ઉઠ રબારી, જાગ રબારી, જલમાં દીવો કરે રબારી, જીવન સારું થાય રબારી, મા દીકરીની લાજ રબારી. આજથી નહીં પણ યુગોથી જેને કહેવા આવે કે આખો માનવ સમાજ કદાચ કોઈ સમાજ ઉપર વિશ્વાસ મેળ્યો હોય ને તો માલધારી સમાજની જેને કહે કે પરિવાર એ એક આમંત્રણને માન આપી અને પરિવારને જ્યારે મળવા આવે છે, આ જ્યારે જોવું છે ને આ બધાના ચહેરા આટલો ઘોઘાટ હોવા છતાં આ એક આખો જેને કહે કે પરિવાર મળ્યો છે એનો ખૂબ આનંદ છે. અને બહેનોને એટલું કહેવું છે કે આજે અહીંયા આ કાર્યક્રમના અંતે આપણે જેને કહે કે મળ્યા છે બળદેવભાઈ, એમની મહેનત આખા જેને કહે કે એડમિનની અને શિવ પરિવારની મહેનત. બહેનો આ એક વાત તમે 100% હૃદયમાં લખી આપજો કે તમે જ્યારે હાઈવે ઉપર જ્યારે જાઓ ને રાતનો સમય હોય, સામે જેને કહે કે ગાડીઓ આવે એટલે સામે વાળો ગાડીની લાઈટ ને ફૂલ કરે એટલે સામે વાળો ડીમ કરે, સામે વાળો ફૂલ કરે, સામે વાળો ડીમ કરે. રાતનો સમય હોય, લાઈટો ડીમ ફૂલ થાય, બંને ગાડીઓ ક્રોસ થઈ જાય. બહેનો માનો કે બંને ફૂલે ફૂલ આવે તો શું થાય? શું થાય? જોકે થાય ને, એક્સિડન્ટ થાય ને. એમ બહેનોને મારી વિનંતી છે 2 શબ્દોમાં કે જે વખતે હાહુ ફૂલ થઈ જાય ને ત્યારે બહુને ડીમ ખી દેવાનું.
જે વખતે બહુ ફૂલ થઈ જાય ત્યારે હાહુને ડીમ થઈ જવાનું. તમે જોયો સાહેબ આપણા બહેનો અને ખાસ તો જો કે અમારા મુકેશભાઈ તો મારા આઢુભાઈ છે, પેલાના જે બહેનો ગીતો ગાતા ને, કદાચ આ અત્યારની દીકરીઓને કદાચ આ ગીતોના કોઈ શબ્દ યાદ નહીં હોય, પણ કેવા ગાતા ખબર છે? આપણે તરી વર્ષ થયા હજુ અમે જ નહીં ગાય બોલો. પણ હવે તો કે ફેશનમાં ગાય છે ગીતો, દરેક સમાજમાં ફેશનમાં ગાય છે. બોલો, મારા ભાઈને વરસો તો તમારું તીનો ખર્ચો મારા. તાળી પાડો, જો કે બહેનોને જો કે તમને મજા આવે તાળી પાડજો. થોડીક વાર માટે ડીજે ને સાઈડમાં મેલી લેજો. થોડીક વાર માટે આપણે જમવાનું તો એક જો કે ટાઈમ છે, બધાને આપણે હારે જ એક વાર ભોજન લેવાનું છે, પણ એક થોડીક વાર માટે મારે આનંદ કરાવવો છે બાજુમાં બેંજોમાં. અને મને તમારા દર્શનનો લાભ જેને કે કરાવ્યો છે, એકવાર મારા આદરણીય અને છેક 150 કિલોમીટર દૂરથી મને અહીંયા બધાનો દર્શનનો લાભ કરાવ્યો બળદેવભાઈ મોટમ. એક અહીંયા નહીં પણ છેક સુરત સુધી અને બોમ્બે સુધી મને લઈ જવાનો, એક ગામડાના એક નાના ખેડૂતના દીકરાને છેક હોલ સુધીના કાર્યક્રમો મને એમને કર્યા છે, એટલે એમને તાળીથી આપણે વધાવી. અને અત્યારે તો ફેશનમાં ગાય છે ને, અત્યારે તો એમાં આપણા એક ફેશનનું ગીત, જો કે ફેશનમાં નહીં પણ અત્યારની બહેનો ફેશનમાં ગાય છે. કયું ગીત ઉતારા દેવરાવો રે, એમાં એક લાઈન એવી આવે, એ ઉતારો ની સપત નોતી લટુકારોણા સીટ. એટલે કોઈને મારું આપણે તો બધા હરખા, એટલે એમાં એ અજીમાણા વાળા તો ભાલાળા છે, તે ભાલા થોડસી રે. સિક્યોરિટી વાળો બોલ્યો કે સાહેબ રબારીભાઈ તમે ચાલો ભાલા લઈને આવ્યા છો. તમે વિચાર કરો, આપણા સમાજમાં તો એવા જેને કાગે ગીતો ગાતા હાથમ આઠમનો તહેવાર હોય, અને રબારી સમાજની દીકરીઓ જ્યારે હાથમ આઠમનો તહેવાર હોય ને આપણા ગામડામાં ગીતો ગાતા, આપણા ઉત્તર ગુજરાતમાં આવો ભરમણા આદર દઈએ. અમે ઉત્તર ગુજરાતના છીએ, એક માત્ર 2 લાઈન કારણ કે કિસ્તો કરે છે મધ્યવાય થોડું. વિજ્ઞાન યુગ છે, આંખમાંથી એક આહલાનું આંસુ નહીં અને એટલું જ સાબિત કરી શકે કે આંસુમાં 8% ક્ષાર છે, 8% પાણી. બાકી વિજ્ઞાનના બાપની તાકાત નથી કે આંસુ સુખના છે દુઃખના, એ વિજ્ઞાન સાબિત કરી શકે. એનાથી તમને આગળ વાત કરું તો એક આહલાનું ટીપું લઈ આજની હાલામાં હારા જેને કાજે વિજ્ઞાનને આપી દો, એ વિજ્ઞાન આંસુ લઈ અને એટલું સાબિત કરી શકે કે આંસુમાં 8% ક્ષાર છે, 8% પાણી. બાકી સુખના આહુ કેમ ઉલડીને પડે અને દુઃખના આહુની સીધી ધાર થાય છે, આ આજનું વિજ્ઞાન સાબિત ન કરી શકે. તો જેની આંખમાંથી પડે એને ખબર હોય. અને એકવાર આપણા પરિવારના જેને વાગે ખબર પડે કે આ આંસુ સુખના છે કે દુઃખના, એ તો પરિવારને ખબર પડે. આ આંસુ વિજ્ઞાનને ખબર ન પડે સુખના આહુ કેમ કાઢા હોય, વિજ્ઞાનને ખબર ન પડે. લોહીની એકાદ ટીપું લઈ આજના હારામાં હારા વિજ્ઞાનને આપી દો, એ લોહી લઈ અને આખું વિજ્ઞાન એટલું જ સાબિત કરી શકે કે લોહીમાં 8% ફેટકણ છે, 8% લક્ષણ છે, 8% સુગર છે, 8% જેને કહેવા હોય કે આ લોહીમાં કેટલા ટકા ખાનદાની છે, એ આજનું વિજ્ઞાન સાબિત ન કરી શકે. ઓનલી મેન ઇઝ ગોટ ધ ક્રાઇંગ, લાઈવ ઇઝ કમ્પ્લેન એન્ડ ધેટ ઇઝ ટુ સસ્ટેન. આ લોહીમાં કેટલી ભક્તિ છે, આ લોહીમાં કેટલી દાતારી છે, આ લોહીમાં કેટલી જેને કે સુરીરતા પડવું છે, એ તો જે
એને ખબર હોય કે મારા દીકરામાં કેટલા ટકા ખાનદાની છે. અને જ્યાં સુધી આવા સમાજના આપણા પરિવારના આગેવાનોના સન્માન થાય, આપણા પરિવારના દરેક વાગે દીકરીઓના સન્માન થાય, અને આજનો આંકડો 100% સ્પષ્ટ છે, કોઈ પણ ગણવાનો નહીં. આજ બળદેવભાઈને અને આખા અજીમાળાના વચ્ચે કહું છું કે આજનો જે વિદ્યાર્થીઓનો આંકડો છે એ વિદ્યાર્થીઓના આંકડામાં, અને હું તો કહું છું કે એમાં આ જે આંકડો છે ને, નોકરીનો આંકડો હોય કે ગમે તે આંકડા, એ આવતા 2026ના એ સંમેલનમાં કદાચ તમે મળો ને ત્યારે 100% આંકડો વધી ગયો છે. કારણ કે ખાતર નાખવાનું પ્રયત્ન કર્યું છે. એડમિન મિત્રો હાથ મારા જેને કે ભાગડીઓને સન્માન કર્યા, દાતારના ચા પાણીના આ આખા પ્રસંગના પછી ભાગડીઓ એમના શું જેને કે સન્માન અપાયા. અને મારી દીકરીઓને આ બધાને જેને કે કહું છું કે આ બીજા 11 ન લાવે ને તો કાશી વિશ્વનાથનું બહેણું લાગે સાહેબ. 100%ની વાત કરું છું. જ્યાં પણ શબ્દ લખો તો જેને કે લખી રાખજો. આમાં જેટલા આયા છે એમને કાશી વિશ્વનાથની નોંધ લે તો પણ એના આને જ્યાં સુધી આવા કાર્યક્રમો થાય ત્યાં સુધી આવવાના પ્રયત્નો કરજો સાહેબ. વિદ્યા છે ને એ ક્યારે પ્રેમથી નહીં આવે. મારા દેશના વિદ્વાનો બોલે છે કે મારા તમારા બાળકમાં વિદ્યાને ઉત્પન્ન કરવી છે ને તો પ્રેમથી નહીં આવે, ત્રાસથી 100% આવે. કારણ કે લાયક બનાવે નાલાયકને બધાવે પ્રેમથી હર પાત્રને સદ સંસ્કાર સિંચે શાસ્ત્રના આવા મહાગુણ છે માસ્તરના. એકવાર માસ્તરને તાળીથી વખતે વધાવો. કારણ કે એ માસ્તરોની પણ હાજરી છે અહીંયા. અને એમાં જ્યાં સુધી બાળકને પ્રેમ ન આવતા, અને બહેનોને વિનંતી કે બાળકની જવાબદારી 100% માની છે કે બાપની જવાબદારી નહીં. એટલે શિક્ષણ, એના દીકરા દુર્યોધન થાય, એના દીકરા રાવણ જેવા થાય, એના દીકરા જનક વાગે પણ મારો જનક વાગે હેતુ વિશે આ શિક્ષણ અને રક્ષણની આખી જે જનેતા ખોલી દે ને એના દીકરા 100% કલેક્ટર થાય. અને બીજી વસ્તુ કે તમે ધારો તો તમારા દીકરાને કલેક્ટર બનાવી શકાય, તમારા દીકરાને શિક્ષક, મારા તમારા દીકરાને શિક્ષક બનાવી શકાય, મારા અને તમારા શિક્ષકને, મારા તમારા દીકરાને 100% જેને કહેવાય કે કોઈ પણ જેને કે જો કે બનાવી શકાય. પણ કલાકાર બનવા માટે એ તો સમાજના આગેવાનોની જેને કે હૂંફ મળે તો જ સાહિત્યકાર બની શકાય છે. એટલે મારી જાતને પણ ધન્યતા અનુભવું છું કે ગાવામાં મેં જો કે બળદેવભાઈ મને પહેલેથી કીધું હતું આ સિદ્ધિ તો સાહિત્યકાર બનજે. ગાવામાં તો બહુ બધા કલાકારો છે, એટલે મને સાહિત્યકાર બનવાનો અવસર મળ્યો છે. અને કદાચ કોઈને એવું હોય કે બહેનોમાં બુદ્ધિ ના હોય, નહીં પગની પાણીથી લઈ અને માથાની ચોટી સુધી કોઈની બુદ્ધિ હોય તો મારા દેશની દીકરીઓમાં છે. તમે જો સાહેબ સેલમાંથી 500 રૂપિયાનો હાડો લાવે, એને 5 વાર ઓઢે અને હાડાને ઓઢ્યા પછી ફેંકી નહીં દેવાનો. એમાં જૂના કાબાવડી આપણને ઓઢાડવાના ગોદડા. જે ગાડલામાં ઉત્તમ માલ હોય એ ગાડલું પપ્પા માટે નોખું હોય. બહેનો એક વાતનો છેલ્લો મને જવાબ આપો 100%. મહાદેવને માથે રાખી અને એક વાતનો જવાબ આપો કે તમે પરણીને અજીમાળામાં આયા, 100% હાથું બોલજો કે તમે પરણીને અજીમાળામાં આયા. અને કદાચ તમે નહીં માનો ને તો આમાં જેટલા બહેનો બેઠા છે ને એમને આ બોલ્યા આયા. એક વાર છેવટે ઘરના ખૂણામાં બળદેવભાઈ એક વાત કરે, કઈ વાત કે મારા આયા ચીડી તમારી વેળા વળીને પેલા કે હોય કે તમારા આયા ચીડી વેળા વળી છે પેલા તો માજી ખાતા હતા. પછી કે વેળા વળી કે દેશા ફરી મારો જેને કાકે હેતુ છે. પણ મારા દેશની દીકરી છે ને, આ દેશને કદાચ શિક્ષકની જરૂર હશે તો પણ આ દેશની દીકરીની જરૂર પડે. આ દેશને સંતની જરૂર હોય, આ દેશને આગેવાનની જરૂર હોય, આ દેશને સાહિત્યકારની જરૂર હોય. મારા દેશની દીકરી 5 મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપજો. મારા ભારતની દીકરી જે ચોરીના 4 ફેરા ફરે ને એ માત્ર ચોરીના 4 ફેરા ફરવા માટે નહીં, પણ પહેલો ફેરો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મારી ભારતની દીકરી 4 ફેરા ફરે, એમાં પહેલો ફેરો ધર્મનો. એમાં મારા ભારતની દીકરી કહેતી હોય કે આ પહેલા ફેરામાં તમે આગળ રહી જાઓ, તમારી પાછળ હું છું. કારણ કે કોઈ પણ ધર્મનું કામ હોય, કદાચ આવું સામાજિક કામ હોય, એમાં મારે પડવું નહીં. તમારે જે લખાવવું હોય જેને કહે લખાવી દેજો. એ ધર્મના કામમાં જે દીકરીઓએ આપણા સામાજિક કાર્યમાં
જેને આગળ મળ્યા છે ને એમને તાળીથી વધાવો, કારણ કે આ દાતા તમે એવું ના માનતા, એ તો ઘરમાં રહેવાવાળી રસોડામાં રહેવાવાળી બોલી જાય કે આમાં જે દાતા બનવું હોય બનજો. અને એક કે ધર્મમાં પણ તમે આગળ જો, અર્થ એટલે રૂપિયા કમાવામાં પણ તમે આગળ જો. તમારી પાછળ હું કામ એટલે દીકરાને જન્મ હોવાનું એમાંય તમે આગળ રહી જાઓ. અને ચોથો ફેરો આવે, છોકરી કહેતી હોય કે હવે તમે પાછળ આવતા રહો, કારણ કે તમારી પહેલા હું મરી. મને કહેતા હતા કે આ કોઈ રિવાજ ન માનતા. મારા દેશની દીકરી જયારે વિદાય લે ને ત્યારે દિવાલ ઉપર થાપા લેવામાં આવે કે મારા ભારતની દીકરી એના બાપને કહેતી હોય, બાપુજી તારી પાસે કેટલા રૂપિયા છે એની મને ખબર છે, મારા બાપ તારી પાસે કેટલી સંપત્તિ છે એની મને ખબર છે, પણ આપણી ને આજ તારું આંકડું છોડીને જાઉં છું ને, આ તમામે તમામ મિલકત એ મારા ભાઈને આપીને જાઉં છું. એમાં મારા એક અંગૂઠાનું નિશાન નહીં પણ મારા 14 આંકડાના નિશાન આપી એ સર્વત્ર સમર્પણ કરતી સમાજ એ દીકરી એ નિશાન આપી અને બાપના આંગણામાં જાય. 2 ખૂણ નહીં પણ 3 ખૂણ તારવા વાળી એ દીકરીઓની હાજરી છે જબરદસ્ત તાળી છે. એક સાહેબ 100% આ અજમાડા એની શરૂઆત મારો જેને કહેવાય હેતુ છે. મને જ્યારે બલદેવભાઈ જ્યારે કહેતા હતા ને માહિતી, એમની આંખમાં જબરદસ્ત તાળીથી આખા પરિવારને જંગ બાર જટ ધાર મંડિયમ આદ અંગ સંગ લીન ચંડિયમ બાલ ચંદ બિંદલાલ જ્વાલિયમ અને કંગલમ ભુજંગ મુંડ માલિયમ સુલપાલ હેપિલમ નાગલમ રૂવાદ બંદલમ. અને હવે અભળી લેજો, આપણો કાશી વિશ્વનાથ મહાદેવ બોલે છે એક એક શબ્દ 100% તમારા હૃદયમાં ક્યાંક કોક ખૂણે જગ્યા હોય તો 100% લખી લેજો. મારો કાશી વિશ્વનાથ મહાદેવ બોલે છે કે ત્રાહડનો કદી ભરું ન રાખો. ત્રાહડ કોને કહેવાય કે માં અને બાપ એમાં ત્રીજો ભળે તો ત્રાહડ, 2 ભાઈ એમાં ત્રીજો ભળે તો ત્રાહડ, બાપ અને બેટી એમાં ત્રીજો ભળે તો ત્રાહડ, બાપ અને દીકરો આમાં ત્રીજો ભળે તો ત્રાહડ. ત્રાહડનો ભરું કદી ન રાખવો, ભાઈમાં કદી વિરોધ ન કરવો, ગુરખા હારે કદી વાદ ન કરવો અને કદી ના નીચનો સંગ કરવો. ત્રાહડનો કે ભરું કદી ન રાખવો, જમવા કહાવીને લોકો જાઓ. જ્યાં પણ પંગસ પડે ને ત્યારે જેને કહેવાય કે અંતરો ન પડતા જો કાશી વિશ્વનાથ મહાદેવની જેને કહેવાય કે 100% એની અને એની ભક્તિ લાગી છે સાહેબ. ત્રાહડનો ભરું કદી ન રાખવો, ભાઈમાં કદી વિરોધ ન કરવો, મૂર્ખા હારે કદી વાદ ન કરવો અને કદી ના નીચનો સંગ કરવો. અરે પંગતમાં બેસતા અંતર ન પાડતા, જમવા કહાવી લોકો જાવું, છોટો ઉંમર હોય પણ નાગનો છેડવો, ઝેરના પાનખા લોકો જોવા. મારા દેશના સંતો અને કાશી વિશ્વનાથ પરિવાર બોલે છે કે આટલી રાખો ઠીક અંગમાં તો કાશી વિશ્વનાથ મહાદેવ રહેશે તમારા સંગમાં. એને ક્યાંય ગોતવા જવો નહીં પડે. ગોતવા જાવ તો મળે નહીં ગોતો, એ ગહન ગોવિંદ રે ગોતવા ગહન ગોવિંદ રે. પણ આવા હરિભક્તો ને ભગત કોને કહેવાય કે જે કુટુંબને એક કરે, જે સમાજની એકતા તરફ લઈ જાય, જે રાષ્ટ્ર હિતનું ચિંતન કરી શકે, જે સમાજનું ચિંતન કરી શકે એને ભગત કહેવાય. એ આવા હરિભક્તોના હાથ વગો છે એ પ્રેમ પરખંડો રે. ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો ખાજો. આગળના ટૂર તરફ હવે આપણે જવું છે કારણ કે મારા સદગુરુ સારના સાગરને જાગર ઉજાગર નહીં જાણે, મારા મેરમ મોતીના માલમને કોઈ અજાણી આલમ નહીં જાણે, કોઈ હરક સુખની હદમાં છે, કોઈ નાના મોટાના મદમાં છે. હદ ઉપદ હારનારાને ફરનારા ફરાનો નહીં જાણે, હદ ઉપદ એ તો હસ્તી છે, એથી આગી ઘણી મસ્તી છે. એ મસ્તીને મારીને મરનારાને રોનારા બિચારા નહીં જાણે. કાશી વિશ્વનાથ મહાદેવ બોલે ત્યાં 3 પદને તોલે, એ તોલ બોલ કદીને ચલનારાને રોનારા બિચારા નહીં જાણે. અને 100% 24 કલાકમાં 1 વાર હું એક માત્ર કાશી વિશ્વનાથ મહાદેવ નહીં, હું અને તમે જેને માનીએ છે ને તો માનીએ કે કાશી વિશ્વનાથ મહાદેવ 100% આપણા હૃદયમાં છે. અને કદાચ ઉનાળાનો સમય હોય અને એક સાથી હે મારા તમારા જીવનના શરીરે અડીને જતી રહે અને હાથ કરોડ રૂપિયાના ભગવાનના થાય છે ને, આ માના થાય છે કે જે ભગવતી મારા તમારા હૃદયના બેઠું છે, જેના ઉપર રોજ તમે જનતાને વિશ્વાસ કરી બેઠા છીએ અને જે કાશી વિશ્વનાથ મહાદેવ અને આપણી ભગવતીએ આપણા બાળકોને જીવના
ગુજરાત અને ધરા ઉત્તર સાથે અજીમાણા નામે શુભ ગામ વડું નાથજીનું ધામ. તાળી પાડો. અજીમાણાની રચના અહીંયા બેઠા બેઠા બનાવી છે. મને 2 કે 3 મિનિટ કે વિશ્વ મધ્ય વિખ્યાત ઘણું ભાવે ભલી ભાત દેશ પુણ્યલ ગુજરાત ધરા ઉત્તર સાજે અને અજીમાણા નામે શુભ ગામ વડું નાથજીનું ધામ ચાહું જંગલ અને ઠામ જગા રળિયમ રાજે ઊંચા શિખર પર સાર અને ધજા ફરકતી ફરાર જોયા જેવો છે ઠાઠ ગુરુવર ગુણગાજ પૂજ્ય રાજલ પતરાજ ભજો વાળીનાથ એકવાર અહીંયાના ભાવથી બોલો કાશી વિશ્વનાથ આવે છે. પહેલા તો મારે બહેનોનો અવાજ જોવો છે, પછી બહેનો એકવાર એવો જકાર કરો કે આપણી માં રાજી થઈ જાય અને એકવાર અહીંયાથી મારા વડીલોથી લઈ અને મારા મિત્રોનો એવો અવાજ આવે કે આપણો કાશી વિશ્વનાથ રાજી થઈ જાય. અને હવે એવો જકાર કરો કે તમારા જકારના તોલે આ જકાર ન આવવો જોઈએ. બોલો આજ શક્તિ માતાજી એકવાર ફરતી બોલો આજ શક્તિ માતાજી. એકવાર એવો છે કે મારા યુવાનોને વિનંતી કે તમારો અવાજ આ માઇક સુધી આવે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી ગોગા મહારાજ કી अपने अपने माता पिता की अपने अपने गुरु महाराज की एक बार सब सनातन धर्म की वरिनाथ महाराज की वनवाला देव की ओम नमः पार्वती पदे हर हर महा. हाँ 100% આપણે સમાજનો દીકરો જો હવે અમારા તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક તકલીફ હોય ને હોય, પણ મને એવું નવાઈ લાગે છે કે આ અજીમાણામાં આટલો બધો હમ છે એ તો પહેલી વાર ખબર પડી. આ ન કે બધા અલગ અલગ ખૂંટે અલગ અલગ ને તમારું કામ તો બધાથી મોટું કહેવાય. હે તો તમે વ્યવહાર સાચવવામાં પાકા નીકળ્યા, એકતામાં પાકા નીકળ્યા. હે તમે સહેજે આમ નર્મા જેવું લાગ્યું છે કે કોઈ ન આવ્યું એવું તો બન્યું જ નથી. હે આ કેટલી કાશી વિશ્વનાથની કૃપા કહેવાય. પણ એના પાછળ તમારા કંઈક માતા પિતાનો પુણ્ય છે, તમારા દેવ પાદર દેવની કંઈક કૃપા છે, અથવા તો તમારા ગામનું કોઈ એવું પુણ્ય છે કે જેના કારણે આખો પરિવાર ભેગો થઈ અને આવો આનંદ કરીએ. એક બાપુ આશ્રમ લઈને બેઠા હતા બળદેવભાઈ, એટલે મારા જેવો એક જણો આવ્યો કે બાપુ તમને કોઈ ભાન છે કે નહીં, કે શું છે? આ બધાને ખુરશીઓમાં બેહારવાના હોય, સત્સંગ હોય તો બેહી નેચે ખુરશીમાં બેઠી સત્સંગ કરજો. ગાદલામાં બેહારીને સત્સંગ ચાલુ કર્યો એટલે પાછો આવ્યો. બાપુ હમણાં એવી રીતે બીજાને કહે છે. બાપુ નામાં કોઈ બહુ લાગુ નહીં, મારો વડો દહીં જબરો છે આ. અને મને પેલા એવું કીધું ખુરશી નહીં રાખવાની, ને હવે એમ કે છે કે અજીમાણાના પરિવારે જમણવાર રાખ્યો હતો કે એવી રીતે. બાપુ કે કશો વાંધો નહીં, અને દાતા આવશે. આ જગતમાં આ તમે ભગત દાતાર ને શું કોઈ પણ સારું કાર્ય આપણે કરતા હોઈએ ને એમાં 2-5 જણા એવા રહેવાના, પણ એ 2-5 જણા હોય એને ભગવાન એવા સંસ્કાર સારા આપે કે જો આખો પરિવાર આવી રીતે ભેગો મળીને રહેતો હોય ને તો હવે મારામાં વન પૂર્ણ કરાય નહીં. અને એના માટે આવે માન અપમાન આદર અનાદર એ જીતાપ મિટાવે ત્રિવિધિ કા વારે અમીરે મારા સંતન કી. આવું જે કાર્ય કરતા હોય ને, જે તમારા સ્વયંસેવકોએ આજે જે કાર્ય કર્યું છે ને સાહેબ, તમને તો આનંદ હોય, અજીમાણાનો તો હોય ને હોય જ. પણ ખરેખર રમા ધણીની સોગંદ ખાઈને કહું છું, મને પોતાને એવો આનંદ છે હે કે આવી સેવા સ્વયંસેવકોની જેણે જેણે રસ લઈ અને આટલી બધું આ ભેગું કર્યું, આ તો જેવી તેવી વાત છે. એના પાછળ કેટલી મહેનત પડી છે, કેટલા ફોન કરવા પડ્યા છે, કેટલો ગોળ તોડવો પડ્યો છે, કેટલું કોકને કડક થઈને કહેવું પડ્યું છે. કડક કોણ કે ભાઈ હોય કે બીજો ના કહી શકે. હે
પછી કીધું સંતને સંતપણા રે કે વિરા નથી મફત માય મળતા મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા રે એ નથી મફત માય મળતા. હવે સંત કોને કેવા? આરે બેઠા એ સંત. ભાઈ સંત ને અલગ ન હોય હે બે દારૂડિયા ભેગા છે. સૂર્ય નહીં તો દોષે સોનો મોનો રહે નહીં યાર. પેલો કે ના સૂર્ય છે બે બાચા. એમાં ત્રીજો એક બુદ્ધિશાળી માણસ હજી મોણાનો નીકળ્યો. પેલો કે ઉભારો ભાઈ આરે ચોંધો કે છે. પેલો કે હું સુરજ પૂછું અમારા બેની વચ્ચે ચોખવટ કરીને જાઉં કે ખરેખર ચોંધો છે સુરજ છે. પણ હજી મોડું છેતર્યું છેતરાય કે ભાઈ હું તમારા ગામનો નહીં. ચોદો તક સુરત છે તમને ખબર, હું તમારા ગામનો નથી. પણ સમાજ માટે, કુટુંબ માટે, પરિવાર માટે જે મરી મીટવાની તૈયારી રાખે ને સાહેબ, હે એનું પુણ્યનું ભાતું લખાય લખાય ને લખાય. કદાચ સમાજ તમારી નોંધ ના લે, પરિવાર નોંધ ના લે, અરે સિવાય હું તો કહું છું ઘરના નોંધ ના લે, પણ પરમાત્માના દરબારમાં તો લખાય લખાય ને લખાય. આ પ્રસંગ નિમિત્તે જેણે પણ મહેનત કરી હોય, જેણે પણ યોગદાન આપ્યું હોય, એને પરમાત્મા ખૂબ ભરી આવશે. કાશી વિશ્વનાથ એના ઉપર ખૂબ કૃપા કરશે. અને બાળકોના આશીર્વાદ એટલે હે બાળક એટલે તમે શું માનો છો? આ બાળકોનું સન્માન થયું એને તમે શું સમજો છો? મારે એ જાણવું છે. બાળક છે એ જ ભગવાનનું રૂપ છે. કેમ ભગવાનનું રૂપ છે? હાફ જતો હોય તો ફટ દઈને પકડી લે, આપણી તાકાત છે. જ્યાં સુધી આ માયાનો લવલેસ એને લાગ્યો ના હોય ને સાહેબ, ત્યાં સુધી નાનું બાળક પણ સાપને પકડી લે. ત્યારે સંતોએ શું કીધું કે 3 વસ્તુ જ કરો ને જીવનમાં તો ભવસાગર તરી જવાશે. જો બહેનો પણ સપોર્ટ કરશે ને તો આ ભાઈઓમાં કોઈ દાડો ખામી આવશે નહીં. મને એવી સૂચના આપવામાં આવી છે, થોડી વાર ખેંચજો એટલે ખેંચું છું ને, તો હું કોઈ દાડો આટલું લાંબુ ખેંચતો હોય નહીં, મને હા ચડા છે. કારણ કે હજુ થોડું શાક વઘાર્યું છે. કે 3 વસ્તુ કરવાની છે દરેકે. જો ભવસાગર કરી જવું હોય તો 3 વસ્તુ કરવાની છે: સેવા, સમરણ અને સત્સંગ. આ સેવા આજે આખા પરિવારને ભેગો કરી અને જે આજે યોગદાન આપ્યું એ સેવા. અને સમરણ, પ્રભુના નામનું સમરણ કરવાનું છે. એના માટે શોર્ટમાં એક થોડુંક કરી લે ને સમરણ. ગાયા છે ત્યાં સુધી પરમાત્માના નામનું સમરણ કરી લો. કેમ? કારણ કે માના ઉદરમાં જયારે આપણે હતા ને સાહેબ, ત્યારે આવડા નાના હતા. કેટલા? આટલા નાના. અને વિજ્ઞાન એવું કે છે કે 200 કરોડ શુક્રાણુ હતા, એમાંથી તમારી પસંદગી છે. પરમાત્માની કૃપા તો શું આપણા હે? આ જેને જેને ભાવ જાગે છે ને સેવા કરવાનો, એ સમજી ગયા છે. એમને ખબર પડી ગઈ છે કે સારું કાર્ય કરશું ને તો કદાચ આ દુનિયા નોંધ ના લે તો કઈ વાંધો નહીં, પણ પરમાત્મા તો નોંધ લેશે લેશે ને લેશે. કાશી વિશ્વનાથ નોંધ લેશે. હા, હું પણ આપણે બહાર આવ્યા પછી આવ્યું. પરમાત્માની કૃપા ઘણા એવાય મળે છે, ઘણા એવાય કે તમે ભગતના સિયા થઈ ગયા તો સાચી વાત કરો ને, જો ભગવાન કાંઈ બતાવો તો તમને એવી ખબર નહીં પડતી કે જ્યારે આપણી પાસે કોઈ સત્તા નથી, આપણી કોઈ તાકાત નથી, હે કોઈ એક વ્યક્તિની એવી તાકાત હોય તો બતાવો કે પરમાત્માને જઈને એમ કહી દે કે મને આ કુળમાં અવતાર આપજો. હે અત્યારે ઘણા એવા નહીં જાતિવાદો પડે છે કે ભાઈ હું તો આમ છું, અને પણ તારામાં ઓકાત હું છે, તું એ નાતમાં ગયો તો પરમાત્માની કૃપાથી તારો અવતાર થયો છે. ક્યાં બધું માથે લઈને ફરે છે?
એક માની વ્યવસ્થા કરી પહેલા આપણને ઠેરાવવા માટે માની વ્યવસ્થા કરી. પરમાત્મા એક પળ આપણાથી દૂર નથી. તમે વિચાર કરો, ત્યાંથી શરૂઆત કરી. પછી માના ઉદરમાં 9 મહિના સુધી પરમાત્માએ આપણા ગાઢ ગળ્યા. આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, કાનની જગ્યાએ કાન, જે વસ્તુ જે જરૂર છે એ બધું એણે ઘડીને મૂક્યું. 9 મહિના સુધી તો આપણો ગાઢ ગળ્યો અને આપણું પ્રોત્સાહન નથી, કશું નતું, નાટકમાં ન. પણ જે વખતે જન્મ જો ને એટલે દયાણ અને બાકીના જે લેડીઝો ભેગા થતા ને એમાં પેલી બેન કે હું ગળતું હતું. કોણ કે હું, મારા વગર કશું ના થાય. ત્યાં જતા આપણે પાછા પડીએ છીએ. ક્યાં ઊની જરૂર છે? ભક્તિમાં પહેલા રહે એમાં ઊની જરૂર છે. કોઈ દિન દુખિયાની મદદમાં રહે અને એમાં ઊની જરૂર છે. ઘણા એવાય મેં તો જોયા છે સાહેબ, બહુ દુઃખ સાથે કેવું પડે છે કે 51,000 મારા લખો એટલે બાકીના તમને ફોળવા છે, હું નહીં આલું. વાત કરી આપો. જરાય પરમાત્માનો ડર ખરો કે મારા 51,000 લખો બળદેવ ફૂલાના, છેલ્લા બધા કહીને આવશે. આ ધંધા ન કરાય. શાને પરે છે ગુમાનમાં, તારે રેવું આ ભાડાના ફોડ્યું એક દિન ખાલી કરવું પડશે. બંગલાને ગાડીઓ કામ નહીં આવે. તારે રેવું આ ભાડાના મકાનમાં. જુઓ, એક ભાઈ છે ને કાયમ મંદિર આગળથી જાય. ઘડીક ચલાવવું છે, પછી હવે પૂર્ણાવતી કરવી છે, ભૂખ લાગી હોય તો હાથ ઊંચા કરો. એક ભાઈ કાયમ મંદિર આગળ થઈને જાય એટલે અમારા બળદેવભાઈ જેવા સેવાભાવી વ્યક્તિ, બળદેવભાઈ, અમૃતભાઈ, બરાબર એમનું હારું ચરકટામાં થાય છે અને ચરકટા પરિવારે આજ કેવા તાજા માજા કરી નાખ્યા. તો શરીરમાં સહેજે હોય ખામી જેવું લાગે છે. આ ચરકટાની કૃપા તો જુઓ. હે રોટલા હા, તો હું બેભાનમાં બોલું છું. ખરેખર આ આનંદ છે એટલે બેભાનમાં બોલું છું. અમારે એવી ઈચ્છા છે કે 4-5 અગાઉ હજી મોડામાં કરી નાખવા છે, પણ હજી મોડું કાઢું થાય તો. એટલે એક સારી સત્સંગ સભા ચાલતી હતી. ત્યાં બળદેવભાઈ જેવો એક સારો વ્યક્તિ ઝોપે ઉભેલો, કાયમ ભજન સત્સંગમાં જાય ને અમારા સેવા આપે છે. રમાપીના મંદિરે જબરદસ્ત સેવા આપે છે, બહુ યોગદાન છે એમનું. એટલે એક ભાઈ નીકળ્યા કે હવે તમે આ બધા દાતા દુવા પડ્યા મેલો ને ઘડીક ભજનમાં જાઓ, સત્સંગમાં જાઓ, મજા આવશે. પેલા ભાઈ કે કાંઈ વાત નહીં, ભજનમાં આવ્યા. એટલે પહેલા તો ભક્તોની સિસ્ટમ જ છે કે પ્રેમ છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એટલે જય બોલાણી. પછી સારો સારો પ્રસાદ આવવા મળ્યો. શીરો આવે ને સિંહ કરી આવે, મોય ગોટાય આવે, બધું જાત જાતનું આવે. એટલે ચાલુ અહીં તો ભજનો બોલવા મળે છે, જય ભગવાનના નામની બોલવા મળે છે, સારા સારો પ્રસાદ મળે છે. આ તો મજા 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 છે. ધીરે ધીરે રંગ ચડ્યો, ઓના રંગ ચડ્યો. પણ ભજન એવું કહે છે, એવા દોરંગા એ ભેળા રે વીરાનો બેસીએ રે. એવો ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે અને ઘડીકમાં એ વેરાગી રે બની જાય. આ ભાઈ નો મોય વાળ્યો ને 15 મહિનો સત્સંગમાં ગયા ને ભાઈ, અને પછી નીકળ્યા. રસ્તામાં એક થેલી પડીમાં 10 લાખ રૂપિયા હતા. એટલે ઓનલાઈન થઈ ગયું, 15 ભજન કર્યો, 10 લાખની થેલી મળી જાય કહેવાય. પણ કે હું તો ભજનમાં જઉં છું, મારે આવું અનેક દિવસ પૈસો લેવાય નહીં. આ તો મારા હાથનું નથી. થેલી ફેરી એટલે માહિતી બળદેવભાઈ અમૃતભાઈ દેશની ગ્રામમાં હજી મોડા અને મોબાઈલ નંબર એટલે એને ફોન કર્યો
તો કે કોણ બોલો છો? કે બળદેવભાઈ. કે બળદેવભાઈ મને એક દેવી મળી છે ને એમાં 10 લાખ રૂપિયા છે અને એમાં તમારી ચીઠી નીકળી. તમારો મોબાઈલ અરે યાર ભાઈ તમે ક્યાં છો યાર? મારા 10 લાખ રૂપિયા છે. બોલો કે હું અહીંયા છું, ભગત માણસની ચિંતા કરતા નહીં આવ્યો. સીધા પહોંચી ગયા પેલાનો પાસે પડી જાય તારા જેવા ઈમાનદાર માણસો આ જગતમાં બહુ મોટા છે. બધા તારી ભક્તિ હાથી આમ તેમ ફરમ જરૂરી કરી પહોંચ્યા અર્પણ કર્યા પછી ભગતની ઉપર અમને બહુ લાગણી હતી. જેની થેલી હતી અમને આ તો બધું પણ જેની થેલી હતી એને બહુ લાગણી હતી કે બોલો અમને તમે લાખ 2 લાખ 3 લાખ જે માગે મારા આપી દેવાનું. મારું 10 લાખ ગયા બોલ્યા નહીં અને મને પૈસા પાછા જમાડ્યો તો અને આ સ્વામીની પંક્તિ હું બધા લઈને આવ્યો હતો. પેલા જમી રહ્યા એટલે જેના પૈસા થાય એ ચૂકવવા ગયા પછી જમવાનું કેવું કે થાળીના 1000 રૂપિયા યુટ્યુબમાં આવશે જોઈ લેજો. આજના જમણવારમાં નહીં પણ કાયમ કોઈ પણ જમણવારમાં આપણે જઈશું ત્યારે બુફે છે એક વાર નહીં પણ 2 વાર ઉભા થઈને લેવા જઈશું. પણ ગામો ગામ કોઈ સગાવાલામાં જઈશું કે આપણા ગામમાં આવીશું કે આપણા શિવ પરિવારના પ્રસંગમાં આવીશું પણ જ્યારે બી જવું ના પડે એટલા માટે બેસી જઈએ. જેટલી વાર લેવું હોય એટલી વાર આપણે જઈ શકીએ છીએ. આ પ્રસંગ પૂરતું નહીં, આવનારો ગમે તેવો પ્રસંગ હોય, કોઈ સામાજિક પ્રસંગ હોય, એટલા માટે આપણે હાથ ઊંચા કરી અને આ પ્રસંગના લઈએ કે ભાઈ અમે બને એટલી બધી થાળીની અંદર કોઈ એવી વસ્તુ નહીં હોય કે જેથી કરીને એનો દુરુપયોગ થાય. તો બંને હાથ પર આપણે કોઈ સ્વાગત નથી પણ મનથી આ કોઈ પાછું એવું નથી કે કાલે કોઈ સ્વાગત આપી શકાય છે પણ આપણા મનથી કોઈ બને એટલી આપણે વસ્તુ આપણા થાળીની અંદર એઠવાડ કરી દઈને મૂકીએ. મારા 500 રૂપિયા ના પણ ચોપામાં હું દોડીશ. અડધી રાતે ટોપું બતાવતો બહુ જ કરીશ. બરોબર? કોઈ બી કોમ હોય બધા આખા ગોમ ને કોઈ બી કોમ માટે આપણે સમજ છે. અને આમ આપણા ગામના ભાણેજ છે ગોવિંદભાઈ માલધારીએ પણ આપણને ફૂલ તૈયારી બતાવી છે. અત્યારે આવવાના હતા પણ સમયને અનુકૂળ તો સોમનાથ હોવાથી એમને કીધું પહોંચી નહીં શકું એટલે લાલેશભાઈનું પણ આપણે એમનું સન્માન કર્યું અને એમનું પણ સન્માન આપણે કરવાના હતા.
એટલે હજી માણાનો ભાવ સિંહ પરિવારનો ભાવ આવવાનો ટકી રહે. કારણ કે હંમેશા માટે જ્યાં જઈએ છીએ ત્યાં આગળ આપણે ગોકુળમાં પ્રસંગ કર્યો ત્યારે 70,000 રૂપિયા બિલ આપણે આપવા ગયા ત્યારે ભવન ભરવાડે એવું કીધું કે ભાઈ તમે હજી માણાનો અવળો નિહેડો જો હોય મારા અહીંયા આવતા હો તો મારા માટે કોઈ પૈસો બહુ મોટી વસ્તુ નથી. એટલે એ બી એક ગૌરવની વાત છે. અને આવો નવો ભાવ સદાય તમામ ભાઈઓ રાખીએ. અને બીજું મહિલા સમુદાયને જો કદાચ આ બધાનું કેવું છે ભાઈઓ, અમે બધા પુરુષો અહીં બેઠા છીએ, કદાચ કોઈ સાઉન્ડ કરીને ત્યાં નાની દીકરીઓને કોઈ રમવું હોય ગરબા કે કોઈ તો તમે ચકાવો તો આપણે કરીશું બધાની પરમિશન લઈને. ભાઈ આ તો પછી જમે પહેલા જ મળે ચાલો વાંધો નહીં તો સાઉન્ડ આપણે ચાલુ કરીએ. અમે બધા એ વાતો કરીએ છીએ કોઈ જેન્ટ્સ આપણે ત્યાં દઈશું નહીં. લેડીઝોને બધાને કહીએ તમે બે તાસ કોઈ સારું રામાપીરનો કે ગમે હાલો કમસીભાઈ, વિજયભાઈ, પ્રભાતભાઈ, બાબુભાઈ અને મિત્ર અને રમેશભાઈ, બળદેવભાઈ, અરે ગોવિંદભાઈ, બળદેવભાઈ, પ્રભાતભાઈ, જીવાભાઈ, કીર્તિભાઈ અને સાગરભાઈ એમને સિંહ પરિવાર તરફથી તમારો યાધાર રે શામળા ગીરધારી. મારે હું શામળિયા ને હાથ રે શામળા ગીરધારી. સ્તંભ થકી વાલો પ્રગટિયા અને ધર્મ રસીજરો પ્રહલાદ ને વાલે ઉદાર્યો એ વાલે મારો હરણા ભૂપરે શામળા ગીરધારી.